થરાના સુદ્રોસણ નજીક રોયલ્ટી ચોરી સામે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી હાથ ધરી 10 જેટલા ડમ્પર ઝડપી 2.5 થી 3 કરોડ રૂપિયાના મુદ્દામાલ કબજે કર્યો હતો. દસ્તાવેજ વિના ખનીજ પરિવહન કરતા વાહનો સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા હતા. પાટણ બનાસકાંઠા ખાણ વિભાગની ટીમે ઝડપાયેલા ડમ્પરો થરા પોલીસને સોંપવામાં આવ્યા હતા. શખ્સોએ ગાળાગાળી કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અજય નથુભાઈ પ્રેવાડા અને એમની ટીમ બુધવાર સવારે ઓગળ તાલુકાના સુદ્રોસણ સોહનપુર રોડ પર સાદી રેતી ખનીજ ચોરી અંગે ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન 10 રેતી ભરેલ ટ્રકો અટકાવવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરની એક કાર, બીજી કાર નંબર GJ08CR 5071 અને GJ08DG 4039 તેમજ GJ12DA0850 કારમાં આશરે 10 થી 15 શખ્સો આવી ટીમની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી, ગાળાગાળી અને મારામારી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ ધર્મેન્દ્રસિંહ રાઠોડને ઈજા પહોંચાડી તેમની ₹10,000ની રુદ્રાક્ષ માળા અને ₹5,000ના ચશ્મા તોડી નુકસાન પહોંચાડ્યું હતું તથા ટ્રકોની ચાવીઓ બળજબરીથી લઈ રેતી ખાલી કરાવી વાહનો બગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી 112 પર જાણ કરતા ખાણ વિભાગ અને પોલીસ પહોંચી તમામ ટ્રકો સીઝ કરી થરા પોલીસ સ્ટેશનમાં મોકલી ગુનો નોંધવામાં આવ્યો હતો.